ઉના શહેરની સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી શ્વાનનો ત્રાસ હોય શ્વાનના ત્રાસથી લોકોને છુટકારો અપાવવા તંત્ર વામણું પુરવાર થયું હોવાનો સામે આવી રહ્યો છે। ગઈકાલે સાંજે 7 વાગ્યાની આસપાસ ગીરગઢડા રોડ પર આવેલ જસરાજનગર સોસાયટીમાં એક બાળક રમતો હતો। દરમિયાન અચાનક 3 શ્વાન આવી પહોંચેલ અને માસૂમ બાળક પર હુમલો કરી તેને પછાડી અને શ્વાન વધુ ઘાતકી હુમલો કરે એ પહેલા ત્યાં વિસ્તારના લોકોએ શ્વાનને બાળક પર હુમલો કરતા જોઈ રાડારાડ કરી હતી। બાળકને બચાવવા દોટ મૂકતા શ્વાને બાળકને મુક્ત કરેલ પણ બાળકને હાથ અને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી। શહેરની મોટા ભાગની સોસાયટીઓમાં શ્વાનના ત્રાસ હોય કે જ્યાં બાળકોને એકલા સોસાયટીમાં મોકલવાથી લોકો ડર અનુભવી રહ્યા છે અને તંત્ર પણ લાચાર બન્યું હોય તેમ પગલાં ભરવામાં આવતા નથી। જ્યારે સ્થાનિક લોકોએ પણ અનેક વખત શ્વાનના ત્રાસ બાબતે ફરિયાદ કરી છે પણ સરકારી તંત્ર દ્વારા શ્વાનને પકડવા માટેની ઉના શહેરમાં કોઈ વ્યવસ્થા ઊભી કરેલ નથી અને આ અંગે ઉના નગરપાલિકાના ચીફ ઓફિસર જયદેવ ચૌહાણ સાથે વાત કરતા તેમણે જણાવેલ કે સરકારમાંથી શ્વાનના રસીકરણ કરવા અંગેનો કાર્યક્રમ આવેલ છે। આગામી દિવસોમાં શ્વાનનું રસીકરણ કરવામાં આવશે। ત્યારે હાલ વેકેશનનો સમય ચાલતો હોય ત્યારે સોસાયટીમાં રમતા બાળકોનું વાલીઓએ ધ્યાન રાખવું જોઈએ અને આ અંગે સામાજિક સંસ્થાઓએ આગળ આવી સોસાયટીમાં શ્વાનના હુમલાથી બાળકોને બચાવવા માટે અને લોકોમાં જાગૃતિ ફેલાય તે અંગે માર્ગદર્શન આપતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે તેવી પણ લોક માંગ ઉઠવા પાડી છે। રસીકરણ કરવાથી શ્વાનના હુમલા અટકશે નહીં તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે। શહેરની સોસાયટી વિસ્તારમાં શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે ત્યારે શ્વાનને રસીકરણ કરવાથી હુમલા અટકશે નહીં। આ માટે તંત્રએ નક્કર આયોજન કરવું જરૂરી છે કે જેથી કાયમી ઉકેલ આવે।